વિડીયો બનાવતો હોઉં છું. તો આજે અમે અહીંયા ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર બનાવેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો એમ 3 કોન્ટેક્ટર છે અને અહીંયા જે છે એ સિંગલ ફેઝ ઉપર ટેસ્ટિંગ આનું કરવાનું છે જે ફૂલી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે. તો અહીંયા જે છે લેમ્પ લગાવ્યો છે આ સ્ટાર માટેનો છે, આ ડેલ્ટા માટેનો છે અને આ મેઇન માટેનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કનેક્શન તમામ જે કરેલા છે. તો એ પ્રમાણે જ્યારે આપણે ચાલુ કરીશું તો શરૂઆતમાં આ 2 લેમ્પ ચાલુ થશે અને ત્યારબાદ 9 સેકન્ડ પછી, કેમ કે ટાઈમરનું એ પ્રમાણે સેટિંગ કરેલું છે કે 9 સેકન્ડ પછી જે છે આ જે આપણું જે છે જે બલ્બ એમાં અહીંયા આપણે લોડ જે છે તો એમાં મેઇન અને ડેલ્ટા ચાલુ થશે. શરૂઆતમાં આપણું મેઇન અને સ્ટાર ચાલુ થશે અને 9 સેકન્ડ પછી મેઇન અને ડેલ્ટા ચાલુ થશે. તો મેઇન કોન્ટેક્ટર જે છે એ બંને પોઝિશનમાં ચાલુ રહેશે, પરંતુ જે સ્ટાર કોન્ટેક્ટર છે શરૂઆતની 9 સેકન્ડ માટે ચાલશે, ત્યાર પછી આપણે જે છે ડેલ્ટાવાળું કોન્ટેક્ટર ચાલુ થશે. તો એ ચાલુ થયું એ આપણને એ રીતે ખબર પડશે કે અહીંયા મેં લેમ્પ કનેક્ટ કરેલા છે, 3 લેમ્પ કનેક્ટ કરેલા છે. અને બીજું કે આપણે એ જે સેકન્ડ જે છે 9 સેકન્ડ જે છે એને પણ અહીંયા ચેન્જ કરી શકીએ છીએ. અહીંયા જે મેં ટાઈમર યુઝ કરું છું એમાં આપણે 30 મિનિટ સુધીનું જે છે આપણે જે છે ચેન્જીસ વેરિયેબલ છે. તો 120 મિનિટ સુધીનું અહીંયા મેં આપણે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે ટાઈમ સેટ કરી શકાય છે. મેક્સિમમ 120 મિનિટ સુધીનું આપણે ટાઈમર અહીંયા યુઝ કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો તમામ સેટઅપ કરેલું છે અને આ જે છે એક ટેસ્ટિંગ માટેની સર્કિટ છે અને સિંગલ ફેઝ ઉપર આપણે અહીંયા એનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે જેવું હું સ્વિચ ચાલુ કરું છું અહીંયા મેઇન એમસીબી ઓન કરું છું. બીજું એક જે તમને જણાવવાનું કે આની અંદર મેં ઓન ઓફ પુશ બટનનો ઉપયોગ નથી કરેલો. તો મેં જે છે આનું જે મેઇન કોન્ટેક્ટર જે છે એનોને મારે જે છે હોલ્ડિંગ સર્કિટ બનાવવાની જરૂર નથી અને હું ડાયરેક્ટ એમસીબીથી જ તમામ ઓપરેશન કરું છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જેવું અહીંયા જે છે સ્ટાર્ટરને જેવું હું સપ્લાય આપું છું અહીંયા, તો એવું આપણું મેઇન અને સ્ટાર કોન્ટેક્ટર ચાલુ રહે છે. મેઇન અને સ્ટાર કોન્ટેક્ટર ચાલુ રહે છે. હવે થોડીવાર પછી તમે જોજો 9 સેકન્ડ જુઓ, હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણું સ્ટાર કોન્ટેક્ટર બંધ થઈ ગયું છે અને મેઇન તો ચાલુ છે અને એની સાથે આપણું ડેલ્ટા કોન્ટેક્ટર પણ ચાલુ છે, બરાબર. તો આ જે છે એ આપણે જે મોટર જે છે શરૂઆતમાં સ્ટારમાં ચલાવીએ તો જે મોટી મોટર હોય 5 HP કરતાં વધારેની એ બળી ન જાય, એનું વાઇન્ડિંગ બળી ન જાય અને એને વોલ્ટેજ ઓછા મળે એટલા માટે આપણે એ રીતે એને શરૂઆતમાં સ્ટારમાં જે છે ચલાવીએ છીએ. કેમ કે આપણને ખબર છે કે સ્ટારમાં જે છે વોલ્ટેજ જે છે તમે જે છે આપણો જે 440 કરતાં ઓછું હોય છે અને 440/√3 કરશો તો એટલો વોલ્ટેજ આપણને સ્ટારમાં મળતો હોય છે, બરાબર. જ્યારે ડેલ્ટામાં વોલ્ટેજ સરખો રહે છે તો ડેલ્ટા જે 440 વોલ્ટેજ જે છે એ પછી મળે તો આપણી જે મોટર જે છે એનું પ્રોટેક્શન પણ થઈ શકે છે. તો અહીંયા આ જે સ્ટાર્ટર જે છે એની જો ટોટલી અહીંયા એનું જે છે એ ડેમોન્સ્ટ્રેશન અહીંયા બતાવેલું છે અને તમામ આ વસ્તુ જે છે આનો સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે આના કનેક્શન જે છે એ તમામ વિદ્યાર્થીઓ જોઈ લેવાના છે. ઓકે.